હેલો એવરીવન. ઘણા ટાઈમથી લોકો મને પૂછી રહ્યા છે કે તમે પ્રોટીન જે બાર બનાવી હતી ઘરે તે કેવી રીતે બનાવી. તો આજે હું તમને એની રેસીપી શેર કરવા જઈ રહી છું કે ઘરે હાઈ પ્રોટીન બાર કેવી રીતે બની શકે, જેની અંદર પરફેક્ટ મેઝરમેન્ટ સાથે રેસીપી તમને હું આપીશ અને જેના એક પીસની અંદર તમારે 10 ગ્રામ જેટલું તમને પ્રોટીન મળશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. એના સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટમાં આપણે લઈશું પિન્ટુલાનો હાઈ પ્રોટીન મુસલી, બરાબર, કે જેની અંદર 22 ફ્રૂટ્સ, નટ્સ અને સીડ્સ છે, ડાર્ક ચોકલેટ છે. આની જગ્યા પર તમે અલગ અલગ બધા સીડ્સ પણ લઈ શકો. ઓટ્સ છે, બધા અલગ અલગ જેટલા પણ સીડ્સ આવે છે લઈ શકો, પણ એ બધા અલગ અલગ તમને ન લેવા હોય તો તમે આ એક પેકની અંદર બધું કમ્પ્લીટ આવી જશે અને સાથે ચોકલેટ ફ્લેવર છે. તો આ બનાવવામાં તમને બહુ ઇઝી થઈ જશે કે જેથી અલગ અલગ સીડ્સને તમારે મિક્સ નહીં કરવા પડે. તો આ પેકેટની અંદર ઓલરેડી 22 ફ્રૂટ્સ, નટ્સ અને સીડ્સ ઓલરેડી છે. તો આપણે અત્યારે પ્રોટીન બાર બનાવવા માટે આપણે આ હાઈ પ્રોટીન પિન્ટોલાનો જે આવે છે સ્પેશિયલી એને જ આપણે ઉપયોગ કરશું અને એનું જ પરફેક્ટ મેઝરમેન્ટ લઈશું. સેકન્ડ ઇન્ગ્રેડિયન્ટમાં છે માય ફિટનેસનું પીનટ બટર છે, ક્રન્ચી. આમાં ઘણા બધા માય ફિટનેસના બટર આવે છે. પીનટ બટરમાં સૌથી સારામાં સારી બ્રાન્ડ જે છે માય ફિટનેસની છે, જેમાં તમે ધ્યાનથી જોજો ચોકલેટ પીનટ બટર ક્રન્ચી. આની અંદર પણ ખૂબ જ અમાઉન્ટમાં પ્રોટીન રહેલું હોય છે, તો તમારે આનો ઉપયોગ કરવાનો છે. એની સાથે સાથે આપણું હર્બલ લાઈફનું વે પ્રોટીન જે બેસ્ટ છે. ઘણી બધી બ્રાન્ડ્સ છે વે પ્રોટીનની, પણ આપણું હર્બલ લાઈફનું જે પ્રોટીન છે વે પ્રોટીન રિબિલ્ડ સ્ટ્રેન્થ, એ બેસ્ટ વે પ્રોટીન છે જેનો આપણે ઉપયોગ કરવાના છીએ. આ એક સેચેટની અંદર 24 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. તો જો આ સેચેટ તમારી પાસે અવેલેબલ ન હોય તો મને મેસેજ કરજો, હું 2 પેકેટ તમારા એડ્રેસ ઉપર તમને કુરિયર પણ કરી દઈશ. તો એના માટે આપણે 2 સેચેટ જેટલું રિબિલ્ડ સ્ટ્રેન્થ લીધું છે, 2 સેચેટ જેટલું. અને બાઇન્ડિંગ માટે આપણે થોડાક અમાઉન્ટમાં હનીનો ઉપયોગ કરીશું, મધનો. આમાં બીજું કોઈ સુગર કે કાંઈ નાખવાનું છે જ નહીં. તો આપણે આ પ્રોટીન બાર બનાવવા માટે 4 વસ્તુની આપણને ખાલી જરૂર પડશે. એક તો પિન્ટોલા હાઈ પ્રોટીન મુસલી, પીનટ બટર, 2 પેકેટ રિબિલ સ્ટ્રેન્થ આપણા હર્બલ લાઈફનું અને થોડું મધ. તો હવે આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. બધી જ વસ્તુ આપણે મેઝર કરીને લેવાની છે. મારી પાસે આ ફૂડ વેઇટ સ્કેલ છે જેનો હું ઉપયોગ કરીશ, અને જો તમારી પાસે ન હોય તો મેં વાડકી લીધી છે, એ વાડકીનું તમે મેઝરમેન્ટ પણ લઈ શકો છો. અત્યારે હું 400 ગ્રામ જેટલી પ્રોટીન મુસલી, જે તમને ડાર્ક ચોકલેટ બતાવી એ હું લઈશ તમને. તો એ આપણે લેવાની છે 400 ગ્રામ. જોઈ શકો છો કે આ જે વાડકી મેં ફૂલ ભરી છે તો 100 ગ્રામ થાય છે. તો જો તમારી પાસે વેટ સ્કેલ મશીન ન હોય તો તમે આ જે વાડકી છે નાની આપણી દાળ કે આપણે યુઝ કરતા હોઈએ એ આખી વાડકી ફૂલ ભરશો ત્યારે 100 ગ્રામ થશે. તો હું એવી આ 4 વાડકી એટલે કે 400 ગ્રામ જેટલું પિન્ટોલા જે છે મુસલી યુઝ કરીશ. માય ફિટનેસ પીનટ બટર છે એ આપણે 300 ગ્રામ લેવાનું છે. એ પણ હું તમને મેઝર કરીને બતાવું છું કે કેટલું થાય છે 300 ગ્રામ. તમે જોઈ શકો છો આ જે વાડકી, જે મેઝરમેન્ટ મેં મુસલી માટે લીધું હતું એ જ વાડકી છે, પણ આ મેં બટરને એકદમ પ્રેસ કરી અને ભરેલું છે વાડકીની અંદર. તો જો તમારી પાસે વેટ કોઈ મશીન ન હોય તો તમે જે સ્મોલ વાડકી છે એને એવી રીતે પ્રેસ કરીને બટર ભરી શકો, અને આટલું તમારું ઉપર રહેશે બટર. જો 1 ચમચી જેટલું ઉપર છે. તો આવી રીતે કરી અને તમે એ 300 ગ્રામ તમે મેઝર કરી શકશો. 400 ગ્રામ મુસલી છે એને આપણે સૌથી પહેલાં એક મિક્સર જારમાં થોડી લઈ લઈશું. મિક્સર જારમાં લઈ લીધી છે. સૌથી પહેલાં જસ્ટ ખાલી એક જ વાર આપણે એને પ્રેસ કરી અને મિક્સ કરવાનું છે. થોડું ઘણું ક્રશ થઈ જશે. જો તમે જોઈ શકો છો કે આમાં હજી થોડું ઘણું આખું છે. તો આપણે જે આખું થોડું ઘણું મિક્સર હોય, બહુ વધારે પડતું જે ક્રશ નથી થયું, એ મિક્સર્સને આપણે 2 ચમચા ભરી અને સાઈડમાં કાઢી દેવાનું છે. હવે જે બીજું મિક્સર છે એને હજી વધારે થોડુંક ફાઇન પાવડર કરશું. મિક્સરને બંધ ચાલુ કરતાં તમારે ક્રશ કરવાનું છે કે જેથી એ વધારે પડતું એકદમ ન થઈ જાય. થોડું કરકરું પીસવાનું છે આપણે એને.
જો તમે જોઈ શકો છો, આ વધારે એકદમ ભૂકો પણ નથી થયું, લોટ જેવું થોડું કરકરું દરદરું છે. તો આ રીતનું આપણે મિક્સર પ્રિપેર કરવાનું છે અને જેમાંથી આપણે થોડું ઘણું આખું મિક્સર આપણે સાઈડમાં કાઢી લીધું છે. એક મોટી પ્લેટ લીધી છે. આ બટર છે, થોડુંક બટર લેવાનું છે એ પ્લેટને ગ્રીસ કરવા માટે. હું આખી પ્લેટને બટરથી થોડું ગ્રીસ કરીશ. બહુ જ પાતળી લેયર લગાવું છું હું આના ઉપર. જેની અંદર આપણે જે થોડું અધકચરું જે ક્રશ કરેલું હતું પિન્ટોલાનું મિક્સર, એ આપણે થોડુંક સ્પ્રિંકલ કરવાનું છે પ્લેટમાં, હાફ જેટલું. જે આપણું હાફ જેટલું તમે એટલું કરી શકો. આ પ્લેટને આપણે સાઈડમાં રાખી દઈશું. પ્રોટીન બાર બનાવવા માટે હંમેશા તમારા ઘરમાં કોઈ જાડું વેસલ હોય કે જે ગરમ થયા પછી આપણે જ્યારે પણ ગેસ બંધ કરીએ તો એની અંદર થોડી હીટ મેન્ટેન થાય, એ રીતનું કોઈ જાડું તળિયાવાળું હોય એવું તમે બનાવવા માટે ઉપયોગ કરશો. આની અંદર આપણે જે પીનટ બટર છે એ નાખશું અને ધીમી આંચ પર રાખશું એને. આ બટર છે એને એકદમ ધીમી આંચ ઉપર થોડું મેલ્ટ કરવાનું છે. ખાસ જ ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે જરાક પણ ફૂલ ગેસ નથી કરવાનો અને બહુ જ સ્લોલી તમારે મેલ્ટ કરવું પડશે અને તળિયા પર ચોંટી ના જાય એના માટે આપણે એને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો પીનટ બટર મેલ્ટ થઈ ગયું છે. જ્યારે આ રીતની કન્સિસ્ટન્સી આવે ને ત્યારે એને ગેસ બંધ કરી દેવાનો છે તમારે. અને ગેસ બંધ કરી અને પછી અંદર પ્રોપર આપણે એને થોડુંક મેલ્ટ થાય ત્યાં સુધી બંધ ગેસ પર જ કરવાનું છે. હવે આટલું મેલ્ટ થવા દેવાનું છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે એની અંદર આપણે જે પિન્ટોલાનો મિક્સ કરેલો પાવડર હતો એ બધો આપણે નાખી દેવાનો છે અને સ્લોલી એને હલાવવાનું છે. જો પરફેક્ટ મેઝરમેન્ટ પ્રમાણે જો તમે લીધું હશે તો તમારું એકદમ પ્રોપર રીતે મિક્સ થશે. થોડું ઘણું તમને એવું લાગે કે મિક્સ થવા આવ્યું છે ત્યારે એની અંદર 2 સેચેટ જે રિબલ સ્ટ્રેન્થ છે એ આપણા નાખવાના છે. હર્બલ લાઈફના વે પ્રોટીન એ 2 સેચેટ હું એમાં નાખીશ. સેચેટ મેં તોડીને નાખી દીધા છે. હવે આને પણ આપણે સ્લોલી મિક્સ કરવાનું છે. બંધ ગેસ ઉપર જ કરું છું હું અત્યારે, નહીં તો બટર બળી જશે. એકદમ સાચવીને જો મિક્સ કરશો તો બધું જ મિક્સ થઈ જશે તમારું, એકદમ પ્રોપર મિક્સ થઈ જશે. આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગે કે પ્રોપર મિક્સ નથી થતું તો તમે થોડીક વાર માટે ગેસને ઓન કરી શકો છો, પણ પછી તરત જ બંધ કરી દેવાનો છે. અને ત્યારબાદ આ સ્ટેજ ઉપર આપણે થોડુંક મધનો ઉપયોગ કરશો બાઇન્ડિંગ માટે. તો મેં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા મધનો ઉપયોગ કર્યો છે અને હવે હું પાછું એને પ્રોપર મિક્સ કરીશ. આની અંદર તમે વધારે ટેસ્ટ માટે કોકો પાવડર પણ એડ કરી શકો, પણ જનરલી આ મોસ્ટલી જે છે ડાર્ક ચોકલેટ છે તો આમાં કોકો પાવડરની પણ જરૂર પડશે નહીં. એમનેમ જ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે. લાસ્ટમાં જ્યારે આ મિક્સર આ રીતનું થઈ જશે, ગરમ છે પણ તમે આવી રીતે એને કરશો મુઠ્ઠીમાં તો આવી રીતે બંધ થશે. આવી રીતે તમે એનો બોલ બનાવી શકો, એ રીતનું તમારું મિક્સર થઈ જશે. લાસ્ટમાં જ્યારે તમારું આવી રીતે કમ્પ્લીટ બોલ જેવું બની શકે એ ટાઈપનું જ્યારે ટેક્સચર થઈ જાય ત્યારે લાસ્ટમાં ઠંડુ દૂધ છે એને તમારે એડ કરી અને વધારે તમે બાઇન્ડિંગ કરી શકો છો. એકદમ પ્રોપર એટલે પ્રોપર ચોકલેટનો શેપ બને એના માટે. તમે જોઈ શકો છો હવે આ પ્રોપર એટલે પ્રોપર મિક્સ થઈ ગયું છે અને થોડુંક તમે જોશો તો થોડુંક સ્ટીકી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે કે જેથી આપણે ઇઝીલી એને પેલી પ્લેટની અંદર આપણે ઠારી શકશું. તો આ પ્રોપર એટલે પ્રોપર તમારું આ રીતનું ટેક્સચર થવું જોઈએ. હવે આપણે જે
પ્લેટની અંદર ગ્રીસ કરી અને મુસલીનો પાવડર નાખેલો હતો અધકચરો. આ પ્લેટની અંદર આપણે બધું જ મિક્સર કાઢી અને એકદમ ફ્લેટ સરફેસ થઈ જાય એવી રીતે લોડ કરશું. જોઈ શકો છો તમે, મેં કમ્પ્લીટ થાળીમાં એકદમ વ્યવસ્થિત પ્રેસ કરી દીધું છે. હવે આ સ્ટેજ ઉપર જે આપણો વધેલો લાસ્ટમાં જે કરકરો હતો મુસલીનો પાવડર એ આપણે ઉપર સ્પ્રિંકલ કરવાનો છે. એકલો સ્પ્રિંકલ નથી કરવાનું, એને આપણે એક વાડકીની કે કશાકની મદદથી આપણે પ્રેસ કરી અને ઉપરના લેયરમાં આપણે કે જેથી જ્યારે પણ તમે બાઇટ કરશો ત્યારે એકદમ એક ક્રન્ચી ટેસ્ટ આવશે તમને અને લુકમાં બહુ જ સરસ લાગશે. આની ઉપર અંદરથી તમે ચોકલેટ ચિપ્સ છે એ બી તમે ભભરાવી શકો છો. પછી કાજુ અને બદામની જો થોડી ઘણી કતરણ કરેલી હોય તો એ પણ કરી શકો છો. અને પ્રોપર આપણે દબાવી અને સેટ કરવાનું છે. કમ્પ્લીટ હવે આ થઈ ગયું છે. હવે આ મિશ્રણને, આ પ્લેટને આપણે ફ્રીઝની અંદર 2 થી 3 કલાક માટે આપણે નોર્મલ જે ફ્રીઝ હોય છે, ફ્રીઝર નહીં, ડીપ ફ્રીઝર નહીં, નોર્મલ ફ્રીઝમાં આપણે 2 થી 3 કલાક માટે આને સેટ થવા માટે રાખી દઈશું. 2 થી 3 કલાક થઈ ગયા છે અને આ પરફેક્ટલી સેટ થઈ ગઈ છે. અને એને મેં 20 પીસ કર્યા છે. આમાં સ્મોલ પીસ હું ગણું તો 21 છે. 20 પીસ. આ મેઝરમેન્ટ પ્રમાણે જો તમે 20 પીસનો પ્રોટીન બાર બનાવશો તો એના એક પીસમાં, આ જે એક પીસ છે એની અંદર તમને 10 ગ્રામ જેટલું પ્રોટીન મળશે. એના પછી એને એકદમ સાચવીને પીસને એરટાઇટ જે કન્ટેનર હોય એમાં તમારે એને સ્ટોર કરવાનો છે અને એને ફ્રીઝમાં રાખવાનું છે. અને બારે નથી રાખવાનું, કારણ કે આપણે આની અંદર મિલ્કનો ઉપયોગ કર્યો છે તો આપણે એને ફ્રીઝમાં રાખશું. તો તમે જોઈ શકો છો, બારે કરતાં પણ સરસ. બારે પ્રોટીન બાર ઘણી બધી અલગ અલગ કંપનીની બને છે પણ એ બહુ કોસ્ટલી આવે છે. જ્યારે આપણે ઘરે ઓછા રૂપિયાની અંદર બહુ વધારે સારી રીતે હાઈ પ્રોટીન કન્ટેન્ટવાળી પ્રોટીન બાર બનાવી શકીએ. તમે જોઈ શકો છો એનું પીસ. આ એક પીસ તમે જમશો તો તમને બીજું કંઈ જમવાની જરૂર ના પડે, કારણ કે આ એક પીસની અંદર 10 ગ્રામ પ્રોટીન છે. તો જો દિવસ દરમિયાનનું આપણું પ્રોટીન ઇન્ટેક સરભર કરવું હોય તો આ રેસીપી તમારા માટે અને સ્પેશિયલી ફેટ લોસ માટે બહુ જ ઉપયોગી છે, જે તમે ઘરે ટ્રાય કરશો. તમે જોઈ શકો છો, આ મેં એરટાઇટ કન્ટેનરમાં હવે ભરી દીધું છે પ્રોટીન બાર. તો આ રેસીપી બધાએ ઘરે બનાવવાની છે, કારણ કે બહુ જ હેલ્ધી 10 ગ્રામ પ્રોટીન સાથે આ રેસીપી છે. અને જરૂરથી બધા ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે કેવી છે આ રેસીપી.